પ્રભુનો આભાર માનીએ છીએ આપણે આ સમયના માટે વાલાઓ, કે આ સમય દેવે તમને અને મને આપ્યો કે જ્યાં કોઈક રીતે પ્રભુના વચનમાં આપણે સમય પસાર કરી શકીએ. અને હું આજે બહુ મહત્ત્વની વાત તરફ તમારું ધ્યાન દોરવા માગું છું. જો તમે આ મેસેજ સાંભળી રહ્યા છો તો મારી નમ્ર વિનંતી છે કે મેસેજ પૂરો સાંભળજો, રાઈટ. અને હું જે કહેવા માગું છું એ બાઇબલના વચનોમાંથી કહેવા માગું છું. અને સાંભળજો તેટલું નહીં, પણ તેને સમજવાનો પ્રયત્ન કરજો, તે પ્રમાણે પગલાં ભરવાનો પણ પ્રયત્ન કરજો. દેવ તેવું આપણી પાસે ચાહે છે. અને આજે જે વાત હું તમારી સાથે શેર કરવા માગું છું વાલાઓ, જેની સૌથી વધારે અવગણના કરવામાં આવી છે, જે વાત વિશે લોકોને બહુ આમ ચિંતા નથી કે એની કોઈ જરૂર નથી, એ બાજુ પર મૂકી દેવામાં આવેલી બાબત છે. અને એ બાબત છે મધ્યસ્થી કરવી, બીજાઓના માટે મધ્યસ્થી કરવી. આજે આ બાબતને એક ખ્રિસ્તી વિશ્વમાં, વિશ્વાસીઓના વિશ્વમાં સામાન્ય ગણી લેવામાં આવી છે, કે જેને કોઈની દરકાર નથી, જેની કોઈને પડેલી નથી. તો હું તમને આજે બાઇબલમાંથી એ વાત કહેવા માગું છું વાલાઓ, કે કોઈક રીતે એટલી હું સવારનો પ્રાર્થના કરી રહ્યો છું આ વિષયના માટે, કે કદાચ 5 વ્યક્તિ પણ જો આત્માઓ જે નાશમાં જઈ રહ્યા છે તેમના માટે મધ્યસ્થી કરશે તો પણ ઘણા બધા લોકો બચી જશે. માથેની સુવાર્તા 18મો અધ્યાય 14મી કલમ જ્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, એમ આ નાનાઓમાંથી એકનો નાશ થાય તેવી તમારા આકાશમાંના બાપની ઈચ્છા નથી. એટલે કે અહીંયા લખ્યું છે વાલાઓ, કે આ નાનાઓમાંથી એકનો નાશ થાય એવી તમારા આકાશમાંના બાપની ઈચ્છા નથી. શું આપણા પ્રભુ, જેમને આપણે દેવ કહીએ છીએ, જેમને આપણે પ્રભુ કહીએ છીએ, જેમના વિશે આપણે એમ કહીએ છીએ કે એ મારું સર્વસ્વ છે, તો એ દેવની ઈચ્છા નથી કોઈનો નાશ થાય, કોઈનો પણ નાશ થાય એવી દેવની ઈચ્છા નથી. હવે આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર પાપીઓને બચાવવા માટે આવ્યા, અને તેમણે પોતાનું જીવ આપી દીધો, પોતાનું લોહી વહેવડાવી દીધું. કેમ કે જૂના કરારમાં લખ્યું છે લેવીઓના પુસ્તકમાં કે લોહી વહેવડાવ્યા વગર પાપોની માફી મળતી નથી. અને પ્રભુ ઈસુએ પોતાનું લોહી વહેવડાવી દીધું. પ્રભુ ઈસુ મરણ પામ્યા, પુનરુત્થાન પામ્યા 3જા દિવસે, અને આજે કહે છે કે તેઓ પિતાની પાસે છે, બાપની પાસે છે. તો આજે એ પૃથ્વી પર આવીને ગયા, અને હવે જ્યારે પ્રભુ ઈસુ પાછા આવશે ત્યારે એ તારનાર તરીકે નહીં આવે, પણ એ ન્યાય કરનાર તરીકે આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પહેલું આગમન તારનાર તરીકે હતું વાલાઓ, અને ફરીવાર જ્યારે આવશે ત્યારે તેઓ ન્યાય કરવા માટે આવશે. હવે આપણે જો જોઈએ છે તો આ વચન જે કહે છે કે દેવની ઈચ્છા નથી કે કોઈનો નાશ થાય, તો આ વચન કોના માટે છે? તમારા અને મારા માટે છે, કે તમે હું મધ્યસ્થી કરીએ વાલાઓ. બાઇબલ જેમ કહે છે કે ઈસુ ખ્રિસ્તે મધ્યસ્થી કરી, તેમ એ જ રીતે આપણે પણ આજે મધ્યસ્થી કરવાની જરૂરિયાત છે. કે વધસ્તંભ ઉપર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના 2 હાથ ખુલ્લા હતા, એક હાથમાં દેવ, એક બાજુ દેવ હતા, બીજી બાજુ માણસ જાત હતી. બાઇબલ જેમ કહે છે કે વધસ્તંભ ઉપર પ્રભુ ઈસુએ બંનેને એક કર્યા, બંનેની વચ્ચે સમાધાન કરાવ્યું. પ્રભુ આપણા માટે મધ્યસ્થ બન્યા. ભલાઓ, જે રીતે પ્રભુ આપણા માટે મધ્યસ્થ બન્યા, તે જ રીતે હવે દેવ એવું ચાહે છે કે આ વિશ્વ જે નાશમાં જઈ રહ્યું છે તેને બચાવવા માટે આપણે પણ મધ્યસ્થીની ભૂમિકા ભજવીએ. મેં ના કહ્યું કે આ વાતની બહુ અવગણના કરવામાં આવેલી છે, મધ્યસ્થીની પ્રાર્થના, કે દરેક વિશ્વાસી વ્યક્તિ એ મધ્યસ્થી કરનાર વ્યક્તિ હોવો જોઈએ. આજે તમે થોડી વાર વિચારો કે જે વ્યક્તિઓ છે આ પૃથ્વી ઉપર, રાઈટ, એ વ્યક્તિઓ જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નહીં કરે, નવો જન્મ નહીં પામે, પાપોનો પસ્તાવો નહીં કરે, અને દેવની ઈચ્છામાં, દેવના વચનોમાં નહીં ચાલે, તો ક્યાં જશે? તમે વિચાર કરો થોડી વાર, આપણે વિચાર કરીએ ક્યાં જશે? એ નાશમાં જશે વાલાઓ. કેમ કે માથેની સુવાર્તાના 7મા અધ્યાયની 21મી કલમમાં, લુક 6:46મી કલમમાં પ્રભુનું વચન એમ કહે છે કે તમે મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કર્યું નથી, માટે તમારો નાશ થશે, તમને નાશમાં મોકલી આપવામાં આવશે. તો આજે જે આત્માઓ નાશમાં જઈ રહ્યા છે, જે માણસો નાશમાં જઈ રહ્યા છે, તેમને બચાવવાની જવાબદારી તમારી અને મારી છે. તમારી ને મારી જવાબદારી છે કે તમે હું મધ્યસ્થી કરીએ કે પ્રભુ આ માણસો બચી જાય. ઇવન આપણે જોઈએ છે, યશાયા પ્રબોધકનું પુસ્તક છે, યશાયા પ્રબોધકના 59મા અધ્યાયની 16મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. યશાયા 59 અને 16 ત્યાં લખ્યું છે કે દેવે જોયું કોઈ માણસ નથી ને કોઈ મધ્યસ્થ નથી. ત્યારબાદ દેવે કહે છે કે પોતે પોતાના હાથોએ તારણ સાધ્યું અને પૃથ્વી પર આવ્યા. કે એક સમય કહે છે કે દેવે જોયું
કે આ પૃથ્વી પર કોઈ મધ્યસ્થ નથી, આ પૃથ્વી પર કોઈ મધ્યસ્થ નથી. અને ત્યારબાદ દેવે કહે છે કે પોતે પોતાના હાથોએ તારણ સાધ્યું અને આ પૃથ્વી પર તેઓ આવ્યા. એટલે આજે પણ જ્યારે દેવ જુએ છે ને ત્યારે દેવને એ જ બાબત જોવા મળી રહેલી છે, કોઈ મધ્યસ્થી કરનાર નથી, કોઈ મધ્યસ્થી કરનાર નથી. ત્યારે આપણે આ બાબતને સમજીએ વાલા, મધ્યસ્થીની અગત્યતા આપણે સમજીએ. અહીંયા બહુ સ્પષ્ટ લખ્યું છે કે કોઈ મધ્યસ્થી કરનાર નથી, કોઈ મધ્યસ્થી કરનાર નથી. આજે આપણે લોકોને નાત અને જાતના આધારે જોવાનું બંધ કરીએ, કાસ્ટના આધારે જોવાનું બંધ કરીએ, રિલિજિયનના આધારે જોવાનું બંધ કરીએ, પણ આજે આપણે વ્યક્તિને એક આત્મા તરીકે જોઈએ. તમે આજે ઘરમાં છો, તમારી સોસાયટીમાં માણસો છે, તમે નોકરી કરો છો ત્યાં માણસો છે, વેર એવર યુ આર, પણ તમારી આસપાસ માણસો છે ને, એ માણસોના વિશે તમે 1 મિનિટ એવો વિચાર કરો કે જો આ વ્યક્તિ સુવાર્તા નહીં સ્વીકારે, જો આ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નહીં કરે તો એ વ્યક્તિ ક્યાં જશે, ક્યાં જશે વાલાઓ? કેમ કે આજે જે લોકો પ્રભુના માર્ગમાં નથી ચાલી રહ્યા એમને એવું લાગે છે કે હું બરાબર છું, મારું જીવન બરાબર છે. આપણે જોઈએ છે કે નીતિ વચનોનો 16મો અધ્યાય 25મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, એક એવો માર્ગ છે જે માણસને બરાબર લાગે છે પણ પરિણામે તે મોતનો જ માર્ગ છે. કહે છે કે એક રસ્તો છે કે જે માણસને લાગે છે કે હું બરાબર છું, મને કોઈ જગ્યાએ સુધારાની, મારે કશું મારે મારા જીવનને બદલવાની કોઈ જરૂર નથી, પણ એ વ્યક્તિને ખબર નથી કે અંતમાં તેને મોત જ મળવાનું છે. અને મોત ખાલી પૃથ્વી પરનું નહીં હોય, એ મોત અનંતકાળિક મોત હશે કે જ્યાં નરકની ભઠ્ઠીમાં એ વ્યક્તિ કાયમ માટે સળગ્યા કરશે. તમે હું દર્શનના લોકો છે વાલા. આજે હું એક સુવાર્તિક તરીકે સેવા કરી રહ્યો છું. હંમેશા મારો અભિગમ રહ્યો છે કે હું જે જગ્યાએ જાઉં ત્યાં હું આત્માઓને બચાવું, સુવાર્તા પ્રચાર કરીએ, લોકોને પ્રભુ પાસે લઈ આવીએ, અને એ જ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. સાથે એવી પણ એક બળબડતી ઈચ્છા છે કે બીજા એવા લોકો ઊભા થાય જે લોકો આ દર્શન ધરાવનારા હોય, પ્રભુની ઈચ્છામાં ચાલનારા હોય, આત્માઓ બચાવનારા હોય. કે વાલાઓ, આજે માણસોને બરાબર લાગતું હોય છે કે મારું જીવન બરાબર છે, પણ આપણે જોઈએ છે કે શૈતાને તેમને બાંધી રાખ્યા છે. આજે ઘણી બધી વાર જ્યારે સુવાર્તા આપવામાં આવે છે, લોકો પ્રભુ પાસે નથી આવતા કે લોકો પ્રભુને જીવન સોંપતા નથી. મારા ઘણા બધા એવા સેવકો મિત્રો છે, અમે જેમની સાથે બેસતા હોઈએ છીએ, વાત કરતા હોઈએ છીએ. ઘણીવાર એ લોકો એમ કે આ શું છે, કેમ આવું કરે છે? પણ આપણે વાત સમજવી બહુ જરૂરી છે. શૈતાને લોકોના મનોને બાંધી રાખ્યા છે. શૈતાન, જેમ પ્રભુ ઈસુએ માથીની સુવાર્તામાં કહ્યું કે બળવાન માણસ હથિયાર બંધ થઈને પોતાની હવેલીને સાચવે છે. હવે હવેલી એટલે કોણ? માણસની વાત છે કે શૈતાન માણસને છોડવા તૈયાર નથી. શૈતાન માણસને નર્કમાં લઈ જવા માંગે છે. જે નર્ક દેવે શૈતાનના માટે બનાવ્યું, એ નર્કમાં શૈતાન માણસને લઈ જવા માંગે છે. પણ જ્યાં સુધી કોઈ વ્યક્તિ એ માણસના માટે મધ્યસ્થી નહીં કરે ત્યાં સુધી શૈતાનના બંધનો એ માણસ પરથી તૂટશે નહીં અને વ્યક્તિ પ્રભુ પાસે આવશે નહીં. અને એટલા માટે વાલાઓ, મધ્યસ્થી કરવી બહુ જરૂરી છે, મધ્યસ્થી કરવી બહુ જરૂરી છે. માટે આવો આપણે મધ્યસ્થી કરનારા બનીએ. આજે બહુ બધી જગ્યાએ આ બાબતની અવગણના કરવામાં આવી રહેલી છે, પણ આ જ બાબત મધ્યસ્થીની પ્રાર્થના, સંદેશા, પ્રાર્થના, સુવાર્તા આ બચાવી શકશે. પણ એ ત્યારે બચાવી શકશે જ્યારે સૌથી પહેલાં મધ્યસ્થી થશે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ માટે મધ્યસ્થી કરવામાં નહીં આવે, શૈતાનને બાંધવામાં નહીં આવે, તમે ગમે તેટલી સુવાર્તા આપો, તમે ગમે તેટલા વચનો આપો, તમે ગમે તેટલી પ્રાર્થના કરો, ત્યાં પરિણામ જોવા નહીં મળે. કારણ કે શૈતાન ત્યાં હાજર છે, જાણે માણસને બાંધી રાખ્યું છે કે જેથી કરીને સુવાર્તા એ સમજી ના શકે. વચન જોઈએ આપણે. એટલા માટે મેં તમને વિનંતી કરી શરૂઆતમાં કે તમે દેવનો પ્રેમ કરો છો તો મારું આ સંદેશો પૂરો સાંભળજો. કદાચ થોડી કંટાળો તમને આવે, ના ગમે, પણ હું તમને કહું પૂરો સંદેશો તમે સાંભળજો, દેવના માટે સાંભળજો. રાઈટ? તમારે આ પૃથ્વી પરનું જીવન જે દેવે તમને ને મને આપ્યું છે એ હેતુ સમજવા માટે સાંભળજો. માથીની સુવાર્તા 12મો અધ્યાય 29મી કલમ, જ્યાં પ્રભુ ઈસુએ કહ્યું, વળી કોઈ બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલાં વહેલા બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લૂંટાય, પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે. અહીંયા પ્રભુ ઈસુએ વાત કરી કે બળવાનને બાંધ્યા વગર તેનો સામાન કેમ લૂંટી શકાય, તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે. ભલા અહીંયા શૈતાનની વાત છે કે શૈતાને માણસોને બાંધી રાખ્યા છે, પાપમાં બાંધી રાખ્યા છે, અંધકારમાં બાંધી રાખ્યા છે, અજ્ઞાનતામાં બાંધી રાખ્યા છે, જડતામાં બાંધી રાખ્યા છે, અલગ અલગ ધર્મના નામે શૈતાને લોકોને બાંધી રાખ્યા છે. હવે જ્યાં સુધી એ શૈતાનને કોઈ બાંધશે નહીં
ત્યાં સુધી એ શૈતાનના અધિકારમાંથી માણસો છૂટશે નહીં. અને આ જે કાર્ય છે ને એ મધ્યસ્થી કરવા દ્વારા જ થશે વાલા. દેવ એવું ચાહે છે આપણે મધ્યસ્થી કરનારા બની. થોડો સમય આપો, રોજ ખાલી 5 મિનિટ 10 મિનિટ એ મધ્યસ્થી કરો. જે કોઈ શહેરમાં તમે રહો છો એ શહેરના લોકો માટે 10 મિનિટ મધ્યસ્થી કરો કે પ્રભુ આ શહેર બચી જાય, આ શહેરના લોકો બચી જાય. એ માટે તમે અને મધ્યસ્થી કરી આપણે, એ માટે આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ આ બાબતો સમજવા માટે તમને અને મને ખાસ કૃપા પૂરી પાડે એ મારી વિનંતી અને પ્રાર્થના છે કે જેથી કરીને આ દિશામાં એક ચોક્કસ મોટું કાર્ય આપણે જોઈ શકીએ કે શૈતાન બહુ ક્રૂર છે વાલાઓ. શૈતાન લોકોને નરકની ભઠ્ઠીમાં લઈ જવા માગે છે, અગ્નિની ખાઈમાં લઈ જવા માગે છે. ત્યારે આપણે તેમને બચાવવા માટે ઊભા છે. અહીંયા હજેકેલમાં લખ્યું છે કે છીંડામાં ઊભા રહેનાર માણસને દેવ શોધે છે. દેવ એવા લોકોને શોધે છે કે છીંડામાં ઊભા રહેનારા હોય કે જેથી કરીને એ છીંડામાંથી વરુ આવીને ઘેટાને લઈ જાય છે. એ ના બની શકે, એ ના બની શકે વાલાઓ. મધ્યસ્થી કરનાર લોકોને દેવ શોધે છે. ઇવન આપણે જોઈએ છે કે આજે લોકોનું સુવાર્તા પ્રત્યેનું વલણ નકારાત્મક છે. આજે માણસોને બધું જ મોટાભાગે ગમતું હોય છે પણ દેવની વાતો નથી ગમતી. અને એની પાછળનું કારણ શું? કોઈ માણસ ખોટો નથી, કોઈ માણસ ખોટો નથી વાલાઓ. માણસો તો દેવની પ્રતિમા પ્રમાણે બનેલા છે, પણ એ માણસોની પાછળ જે દુષ્ટ આત્માઓ કામ કરે છે આપણે તેમને સમજવા બહુ જરૂરી છે. બીજો કરંથી 4 અધ્યાય 4 કલમ જ્યાં પ્રમાણે લખ્યું છે, તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે. એ સારું કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે તેમના મહિમાની સુવાર્તાનો પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય. કહે કે શૈતાને લોકોના મનોને આંધળા કર્યા છે. વ્યક્તિ આંધળો હોય તો કશું જોઈ ના શકે. અહીંયા કહે છે કે શૈતાને લોકોની આંખો મનોને આંધળા કર્યા છે જેથી કરીને સુવાર્તા સમજી ના શકે. હવે આજે સુવાર્તા વ્યક્તિ આપઆપ કર્યા કરે છે, વ્યક્તિ પ્રાર્થના કર્યા કરે છે, પણ પેલો શૈતાન તો ત્યાં હાજર છે કે જેથી કરીને સુવાર્તાની અસર તેના પર ન થાય, એ વચન ના સમજી શકે. એટલા માટે શૈતાન હાજર છે ત્યાં આગળ. હવે જ્યાં સુધી શૈતાનને બાંધવામાં નહીં આવે ત્યાં સુધી માણસો છૂટશે નહીં. અને બાંધવાની જે પ્રક્રિયા છે ને એ મધ્યસ્થીની પ્રાર્થનામાં થતી હોય છે વાલા, મધ્યસ્થીની પ્રાર્થનામાં થતી હોય છે. કે તમે વિચાર કરો કે નર્ક એવી જગ્યા છે ને જ્યાં શૈતાન પોતે જવા માંગતો નથી, શૈતાન પોતે જવા માંગતો નથી. માર્કની સુવાર્તાના 5મા અધ્યાય લૂક 5માં આપણે જોઈએ છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક વ્યક્તિ જે કબ્રસ્તાનમાં રહેતો હતો જેનામાં સેના હતી, સેના એટલે કે એ વ્યક્તિનામાં 6000 ભૂતો હતા. જ્યારે ઈસુએ પૂછ્યું કે તારું નામ શું છે, એ વ્યક્તિ એમ કહ્યું કે સેના, ઇંગ્લિશમાં છે લિજિયન. હવે જે રોમન બટાલિયન હતી ને એ રોમન બટાલિયનમાં આ જે લિજિયન કે એમાં 6000 સૈનિકો હોય કે એ વ્યક્તિનામાં 6000 દુષ્ટ આત્મા હતા. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક કમાન્ડ કરી કે આ વ્યક્તિને છોડી દે ત્યારે એ દુષ્ટ આત્માઓ જવા નહોતા માગતા. તેમણે એમ કહ્યું અમને ભૂંડોમાં જવાની પરમિશન આપો. અહીંયા લખ્યું છે કે એ પછી કહે છે કે ભૂંડોમાં ગયા. ભલાઓ શૈતાન પોતે નરકમાં જવા નથી માગતો પણ એ માણસોને નરકમાં લઈ જવા માગે છે. આપણે સમજીએ, નરકની ગંભીરતા સમજીએ. તમે વિચાર કરો, આજે કોઈ વ્યક્તિને આપણે બાહ્ય બાબતના આધારે ના જોઈએ, આપણે એને આના આત્માને જોઈએ કે આ વ્યક્તિ કેવું જીવન જીવી રહ્યો છે, દેવની પાછળ ચાલી રહ્યો છે, નથી ચાલી રહ્યો, એ નવો જન્મ પામ્યો છે કે નહીં, હું તેના માટે મધ્યસ્થી કરું. કેમ કે નરક એ અગ્નિથી ભરપૂર છે વાલાઓ. એ નરક એવી જગ્યા છે જ્યાં માણસ અનંતકાળ માટે અગ્નિમાં સળગશે. શું તમે જોઈ શકશો? તમે સ્વર્ગમાં હશો અને તમારા ઓળખીતા મિત્રો, તમારા કુટુંબના સભ્યો, તમારા અડોશી પડોશી લોકો નરકમાં સળગતા હશે, તમે જોઈ શકશો વાલાઓ? આપણે મધ્યસ્થી કરનારા લોકો બનવાની જરૂરિયાત છે, આપણે મધ્યસ્થી કરવાની જરૂરિયાત છે વાલાઓ. દેવ એવું ચાહે છે આપણે આત્માઓના માટે મધ્યસ્થી કરીએ. જ્હોન હાઇડ નામના પ્રભુના એક બહુ મોટા સેવક થઈ ગયા. આજે પંજાબમાં જબરજસ્ત જાગૃતિ છે અને એ પંજાબના સિયાલકોટમાં જ્હોન હાઇડ સેવા કરી રહ્યા હતા. એમનું નામ જ્હોન હાઇડ હતું પણ વચ્ચે જ્હોન પ્રેયર હાઇડ એવું ઉપનામ એમને આપવામાં આવ્યું હતું. એ બીમાર થઈ ગયા એક વખત. અને જ્યારે બીમાર થઈ ગયા અને તેમના મિત્ર હોસ્પિટલમાં લઈ ગયા તો ડૉક્ટરે પૂછ્યું કે આ ભાઈ કોણ છે, એ શું કરી રહ્યા છે? તો પેલા પૂછ્યું કેમ, શું થયું? તો કે એમનું હૃદય ડાબેથી ખસી અને જમણી બાજુ આવી ગયું છે. એમનું હૃદય ડાબેથી ખસી જમણી બાજુ આવી ગયું છે. પહેલાં આત્માઓ માટે એ રીતે મધ્યસ્થી કરતા હતા કે એમના એટલા બોજ સાથે મધ્યસ્થી કરતા હતા કે હૃદય અસલ જગ્યાએથી ખસી ગયું હતું. ડૉક્ટરે કહો કે એમને આરામ કરવા દો, એમને આરામ કરવાનું કહો તો મૂળ સ્થિતિમાં પાછું આવી જશે. આ જે જાગૃતિ એ આવી રીતે કરાયેલી પ્રાર્થનાઓનું પરિણામ છે.
અને આ જાગૃતિ લાવવાનું કામ કોઈ સુવાર્થિકનું કે કોઈ મિશનરીનું છે એવું નથી. આજે ઘણી બધી જગ્યાએ એવું માનવામાં આવ્યું છે કે મધ્યસ્થી કરવી એ તો સેવકોનું કામ છે, એ તો પાળકોનું કામ છે, એ તો સુવાર્થિકોનું કામ છે. આ સૌથી મોટું જૂઠાણું છે જે શેતાને ખ્રિસ્તી સમાજમાં મૂકેલું છે કે મધ્યસ્થી કરવી એ મારી જવાબદારી નથી, એ આ ધાર્મિક સેવકોની જવાબદારી છે. વાલાઓ, મધ્યસ્થી કરવી એ દરેક વ્યક્તિની જવાબદારી છે, એ દરેક વિશ્વાસી વ્યક્તિની જવાબદારી છે. જે વ્યક્તિ એમ કહે છે કે હું દેવને ઓળખું છું, જે વ્યક્તિ એમ કહે છે કે હું પ્રભુનું બાળક છું, એ વ્યક્તિની જવાબદારી છે કે 1 Peter 2:9 લખ્યું છે તમે હું યાજક છીએ, અને યાજકની સૌથી પહેલી જવાબદારી મધ્યસ્થી કરવાની છે. મધ્યસ્થી કરવાની છે. શેતાન આજે લોકોના ટોળા નાશમાં લઈ જઈ રહ્યો હોય અને આપણને કંઈ ફરક ના પડતો હોય. આપણી દુનિયામાં જીવતા હોય, આપણું કુટુંબની વ્યવસ્થા થઈ ગઈ, બાળકોની વ્યવસ્થા થઈ ગઈ, દર મહિને સારી ઇન્કમ થઈ રહી છે અને હવે પતી ગયું. ભલા એ બાબતમાં ના જીવશો, કારણ કે પ્રભુ તમારી પાસે જવાબ માગશે. હજેકેલના પુસ્તકમાં એમ કહું છે કે જો તું મરનારને તેના મોતની ચેતવણી નહીં આપે તો એના રક્તનો બદલો હું તારી પાસે માંગીશ. પ્રભુ તમારી મારી પાસે એ રક્તનો બદલો માગશે. વાલા, પ્રભુ તમારી મારી પાસે રક્તનો બદલો માગશે. માટે આવો આપણે મધ્યસ્થી કરીએ કે જે આત્માઓ નાશમાં જઈ રહ્યા છે, પ્રભુ એને બચાવી લે. મધ્યસ્થી કરીએ કે જે શેતાને લોકોના મનોને બાંધી રાખ્યા છે, શેતાને જે લોકોની આંખોને બાંધી રાખી છે એ ખુલી જાય. એ પાઉલ કે જે પોતે વચનો પુષ્કળ જાણતા હતા, પણ એ પાઉલની આંખો, પાઉલનું મન આંધળું હતું. વાલાઓ, પછી દમસ્કના માર્ગ ઉપર દેવે પાઉલની મુલાકાત કરી અને ત્યારબાદ અનાનિયા પ્રાર્થના કરવા માટે ગયા. ત્યાં લખ્યું છે પાઉલની આંખો આગળથી છાલા કરી પડ્યા. વાલાઓ, એ કદાચ નેચરલ સ્વાભાવિક છાલા હશે, પણ આજે લોકોની આંખો આગળ આત્મિક છાલાઓ છે. લોકોના હૃદયો ઉપર, લોકોના મનો ઉપર આત્મિક છાલાઓ છે. અને ત્યારે દૂર થશે જ્યારે તેમના માટે મધ્યસ્થી કરવામાં આવશે. હાલો, મધ્યસ્થી કરવી એ ઉચ્ચ કોટીનું કાર્ય છે. આ પૃથ્વી પર સૌથી ઉચ્ચ કોટીનું કાર્ય સંદેશ આપવા એ નથી, પ્રાર્થનાઓ કરાવી એ નથી, અલગ અલગ જગ્યાએ આગેવાની આપવી એ નથી. આ પૃથ્વી પરનું સૌથી ઉચ્ચ કોટીનું કાર્ય એ મધ્યસ્થી કરવી છે. એ મધ્યસ્થી કરવી છે. કારણ કે જ્યાં સુધી કોઈ વ્યક્તિના માટે મધ્યસ્થીની પ્રાર્થના નહીં થાય, એ વ્યક્તિ નાશમાં જવા માટે નાશમાં જશે. એ વ્યક્તિ જ્યારે તમે કોઈના માટે મધ્યસ્થી કરો છો, તમે એને નરકના દ્વારેથી પાછો ખેંચી લાવો છો, તમે તેને નાશમાં જતા બચાવો છો. ભલા નરક વિશે વિચાર કરો, આત્માઓ વિશે વિચાર કરો. લોકોને આપણે એક આત્મા તરીકે જોઈએ કે આ વ્યક્તિને પ્રભુની જરૂરિયાત છે. આજે હું એમ કહું છું કે હું નડિયાદ શહેરમાં રહું છું. આ નડિયાદ શહેરમાં કદાચ 500 વ્યક્તિઓ જો મધ્યસ્થી કરનારા બનશે, 500 વ્યક્તિઓ જો રોજ ખાલી 10 મિનિટ મધ્યસ્થી કરશે, તો શેતાનની તાકાત છે આ નડિયાદ શહેરને ના છોડે. એને છોડવું જ પડશે. એણે આ જગ્યા છોડવી પડશે. નડિયાદ શહેરને છોડવું પડશે. નડિયાદ શહેરના લોકોને છોડવા પડશે. ઇવન તમે જે શહેરમાં છો ત્યાંના લોકોને પણ છોડવું પડશે જો મધ્યસ્થી કરનાર લોકો ઊભા થશે તો. કારણ કે ગમે તેટલા સંદેશ આપવામાં આવે, પણ શેતાને લોકોના મન આંધળા કર્યા હોય, લોકોના હૃદયોને આંધળા કર્યા હોય, તો એ સંદેશાની અસર કેવી રીતે થાય? આજે ગમે તેટલી પ્રાર્થનાઓ કરવામાં આવે, એમના ગમે તેટલું કરવામાં આવે, પણ પેલો શેતાન બળવાન હથિયાર સાથે. શેતાનના હથિયારો શું છે? જૂઠ છે. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 44મી કલમમાં પ્રભુ ઈસુએ કહ્યું શેતાન જૂઠો અને જૂઠાનો બાપ છે. તો એ જૂઠ સાથે એ માણસોને બાંધીને રાખ્યા છે. અલગ અલગ પ્રકારના જૂઠમાં એને માણસોને બાંધી રાખ્યા છે. ત્યારે એ જે જૂઠ છે વાલાઓ, એ જૂઠ તૂટે અને માણસો તેમાંથી બહાર આવે, એ માટે મધ્યસ્થીની પ્રાર્થનાની જરૂરિયાત છે. આપણે મધ્યસ્થી કરનારા બનીએ. કોઈ કરે કે ના કરે, હું મધ્યસ્થી કરનાર બનું. અને વાલાઓ, એ જ રીતે આપણે દેવની ઈચ્છા પૂરી કરી શકીશું. આપણે યાદ રાખીએ, તમે હું આ પૃથ્વી પર મા બાપ માટે નથી, પતિ માટે, પત્ની માટે નથી, બાળકો માટે નથી, ભાઈઓ માટે નથી, મિત્ર માટે નથી. હા, એ બધી જ જવાબદારીઓ દેવે આપણને આપી છે, તેમાં આપણે વિશ્વાસુ રહેવાનું છે. પણ સૌથી પહેલી જવાબદારી આપણી દેવની છે. આપણે દેવના માટે આ પૃથ્વી પર છે, પ્રભુના માટે આ પૃથ્વી પર છે. ત્યારે આવો આપણે એ મધ્યસ્થીની વેદી સળગાવીએ, એ પ્રાર્થનાની વેદી સળગાવીએ, જેથી કરીને કોઈનો નાશ ન થાય. જ્યાં સુધી મધ્યસ્થી કરવામાં નહીં આવે ત્યાં સુધી આત્માઓ નાશમાં જવાનું ચાલુ રહેશે. જ્યારે મધ્યસ્થી કરવામાં આવશે ત્યારે એ બાબતો પર બ્રેક વાગશે. ત્યારે આવો આપણે મધ્યસ્થી કરનારા બની. એક નાની વાત કહીને પૂરું કરીશ. સ્વર્ગની અંદર લાઈન લાગી હતી. બધા સેવકો અને પાળકો અને મોટા મોટા સુવાર્થિકો લાઈનમાં ઊભા રહ્યા હતા. અને એ લોકો બહુ જબરજસ્ત એવું માનતા હતા કે અમારું ગ્રાન્ડ વેલકમ થશે.
સ્વર્ગમાં અમે ઊભા છે, દરવાજાની બહાર હતા, પિતર આવીને નામ બોલતા હતા અને પછી દરવાજો ખુલે અને બહુ જોરદાર ત્યાં રણશીંગડું વાગે અને પછી આખા સ્વર્ગમાં અલગ જ માહોલ થઈ જતો હતો. એમ કહે છે કે લાઈનમાં ઊભા હતા કે અમે બહુ આત્માઓ બચાવ્યા, અમે બહુ સુવાર્તા પ્રચાર કરી, અમારી સેવા દ્વારા લોકો સાજાપણું પામ્યા, લોકોના જીવનોમાં ચમત્કારો થયા. આજે તો અમારા માટે સ્વર્ગમાં બહુ મોટું વેલકમ થશે અને ભવ્ય રીતે અમને સ્વીકારવામાં આવશે. અને બધું થઈ રહ્યું હતું. થોડા સેવકો ગયા, બધા આગેવાનો ગયા, બાળકો ગયા, ઉપદેશકો ગયા, સુવાર્તિકો ગયા અને સ્વર્ગમાં એમનું વેલકમ થતું હતું. પણ એ બધાની વચ્ચે એક ઉંમરવાળા દાદી ત્યાં આવ્યા. એ ઉંમરવાળા દાદી જ્યારે આવ્યા ને ત્યારે સ્વર્ગમાં બહુ જબરજસ્ત તેમનું વેલકમ થયું. આખું સ્વર્ગ એ ઝૂમી ઉઠ્યું. એ યહોવા દેવે તેમનો પોતે આવકાર કર્યો અને આખું વાતાવરણ અલગ થઈ ગયું કે બીજા બધા સેવકો, બાળકો, સુવાર્તિકોનું જે રીતે વેલકમ નહોતું થયું એના કરતાં વધારે સારી રીતે એ દાદીનું વેલકમ થયું. અને એમાંથી એક વ્યક્તિએ પ્રભુને પૂછ્યું, પ્રભુ કેમ? અમે બહુ સંદેશા આપ્યા, બહુ પ્રાર્થનાઓ કરી, બહુ આત્માઓ બચાવ્યા, તો એ કેમ? અને અમારું વેલકમ આવું ને આ બહેનનું વેલકમ આવું કેમ? પ્રભુએ તેમને એમ કહું, તમે જ્યારે સંદેશ આપતા હતા, તમે જ્યારે પ્રાર્થનાઓ કરતા હતા, ત્યારે આ દાદી એ આત્માઓ બચી જાય એના માટે મધ્યસ્થી કરતા હતા. પ્રભુએ એમ કહું કે આત્માઓ બચી જાય એના માટે આ દાદી મધ્યસ્થી કરતા હતા. વાલાઓ, આપણે એવા વ્યક્તિઓ બનીએ જે દેવને ગમે. આજે મોટાભાગના લોકોને મોટા મોટા સ્થાનો જોઈએ છે, પુલપીટો જોઈએ છે, અમને અમારી વાહ કરવામાં આવે, અમારી આગળ પાછળ લોકો આવે, અમારી આગળ પાછળ લોકો ફરતા હોય, અમને સાહેબ કરે. વાલાઓ, એ બધી બાબતો દેવ નથી જમતા. દેવ એવું ચાહે છે મધ્યસ્થી કરનાર. અને પ્રભુ તમને ને મને મધ્યસ્થી કરનાર બનાવે. મારી પ્રાર્થના છે એક સુવાર્તિક તરીકે, પ્રભુ તમને બોજ આપે, પ્રભુ તમને હૃદય આપે, જેથી કરી તમે મધ્યસ્થી કરી શકો, શહેરના માટે મધ્યસ્થી કરી શકો. જે આત્માઓ નાશમાં જઈ રહ્યા છે તમે તેમના માટે મધ્યસ્થી કરી શકો. કારણ કે વાલાઓ, મરી ગયા પછી તેમના માટે પસ્તાવાની કોઈ જગ્યા નથી. મરી ગયા પછી અનંતકાળિક ન્યાય છે, મરી ગયા પછી અનંતકાળિક અગ્નિ છે અને તેમાં જતાં આપણે લોકોને બચાવવાના છે. પ્રભુ આ સત્ય સમજવા આપણી મદદ કરે અને આજથી આપણે નક્કી કરીએ, હું રોજ 10 મિનિટ મધ્યસ્થી કરીશ. શૈતાનને ઈસુના લોહીમાં બાંધીશ. અલગ અલગ પ્રકારે શૈતાન લોકોના જીવનમાં કામ કરી રહ્યો છે, હું ઈસુના નામમાં તેમને બાંધીશ. પવિત્ર આત્માની સેવા હું કબૂલ કરીશ. યોહાન 16 લખ્યું છે કે સત્યનો આત્મા તમારા પર આવશે, એ તમને સર્વ સત્યમાં લઈ જશે, પાપ વિશે તમને ખાતરી કરાવશે. પહેલાં જ્યાં સુધી મધ્યસ્થી નહીં થાય ત્યાં સુધી આ બધું અટકી જશે. મધ્યસ્થી શરૂ થશે, આ પૃથ્વી પર મધ્યસ્થી થશે અને સ્વર્ગ પૃથ્વી પર હલનચલન કરતું થશે. આવો આપણે મધ્યસ્થી કરનારા બનીએ, જે કરીને આત્માઓ બચી જાય. પ્રભુ તમને અને મને આ બાબત સમજવા કૃપા પૂરી પાડે, દેવના ચરણોમાં જવા માટે કૃપા પૂરી પાડે, મધ્યસ્થી કરવા માટે કૃપા પૂરી પાડે, બોજ પૂરો પાડે, વચનો પૂરા પાડે, એ ભાવના પૂરી પાડે કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું મધ્યસ્થી કરતી રહીશ. પ્રભુ તમને આશીર્વાદિત કરે અને પ્રભુ તમને એની માટે ખાસ કૃપા પૂરી પાડે. થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે. ગોડ બ્લેસ યુ.